ઓફિસમાં જ્યારે તમે એમ કામ કરતા હો ને અને આમ કોઈ ટેન્શનના કારણે કે પછી કામના પ્રેશરના કારણે કે કોઈ પણ કારણોસર જ્યારે તમારું મૂડ ઓફ થઈ જાય, આમ તમે ડિપ્રેશનમાં હોવ કે એવું ક્યારેક તમને એમ લાગે કે ના કંઈક માઇન્ડ ફ્રેશ કરવું છે, ત્યારે એ જ ઓફિસમાં એક એવું મિત્ર તો જરૂર હોય કે જેની સાથે તમે વાત કરો કે જેની વાત તમે સાંભળો ને એટલે તમારું માઇન્ડ એકદમ ફ્રેશ થઈ જાય. આવી જ એક મારી મિત્ર છે, એના જે શબ્દો સાંભળીને મારા ચહેરા પર જે હાસ્ય આવતું હોય છે, મારા ચહેરા પર જે ખુશી આવતી હોય છે, એ આજે તમે પણ અનુભવો એવું હું ઈચ્છું છું. કિંજલ અવારનવાર તો મને કંઈ ને કંઈ સંભળાવતી હોય છે, જે સાંભળીને કાં તો હું ખડખડાટ હસી પડતી હોઉં, કાં તો એકદમ ટેન્શનમાં હોઉં ને પછી એકદમ હું પાછી નિખાલસ થઈ જતી હોઉં, એવું કંઈક સંભળાવી દે આજે. શું સંભળાવીશું? થોડું જોરથી. રાત આખી જાગવા જેવી હતી, રાત આખી જાગવા જેવી હતી, એક વ્યક્તિ ચાહવા જેવી હતી. તમે માત્ર એ વ્યક્તિના આંસુ જોયા પણ એની આંખ વાંચવા જેવી હતી. પ્રેમ પર કવિતા સંભળાવી છે, કંઈક જીવન પર કંઈક થઈ જાય. જીવન પર કંઈકને વાંધો પડ્યો છે માત્ર એક જ વાત પર, કંઈકને વાંધો પડ્યો છે એક જ વાત પર, આપણે જીવી બતાવ્યું આપણી જ વાત પર. વાહ વાહ વાહ, ખૂબ સરસ. બીજા પણ એક મારી સાથે છે જોડાયેલા, જે બહુ જ આમ કહેવાય ને કે એકદમ નિખાલસ અને જે હોય એ બધું મોં પર કહી દેવાનું, સામેવાળાને જે વિચારવું એ વિચારે, હંમેશા ખુશનુમા વાતાવરણ આજુબાજુ પણ કરી દે એવા સુમનબેન કંઈક સંભળાવો કે મારા દર્શકો જે પણ આ રીલ જોવે ને ખુશ થઈ જવા જોઈએ. મને તો એમ શું કહેવું, એટલી ખુશ રહું છું ને, જેને જે સમજવું એ સમજે. શાયરી આમ જો કે તમે બધાએ સાંભળી જશે પણ જો બધા સાંભળી જ રહ્યા છે અત્યારે. हमको तो अपने ने लुटा, गहरों में कहा दम था, जहाँ हमारी कश्ती डूबी थी वहाँ पानी कम था. અરે વાહ વાહ તો કે તમે સાંભળી જશે પણ ઓકે, મને આજ ગમે છે.